ચાલતું આરસીસી રોડનું નિર્માણ સ્થાનિક નાગરિકોનું નારાજગીનું કારણ બન્યું છે। જ્યારે એસટી ડેપોથી ટંકારી ભાગોળ સુધી ચાલતી કામગીરીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। નાગરિકોએ ગુણવત્તા અંગે ગંભીર પ્રશ્ન ઉઠાવ્યા છે અને વિરોધ નોંધાવ્યો છે। આ ઘટનાથી સરકારી ભંડોળના યોગ્ય ઉપયોગ અંગે પણ શંકા ઊભી થઈ છે અને કામગીરી સામે કાર્યવાહી કરવાની માંગણી ઉઠી રહી છે। જંબુસર શહેરમાં વરસાદી સિઝન દરમિયાન થઈ રહેલા રોડ નિર્માણના કારણનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। એસટી ડેપોથી ટંકારી ભાગોળ સુધી નવા આરસીસી રોડનું કામ ચાલી રહ્યું છે। ધોધમાર વરસાદ વચ્ચે રોડ નિર્માણની કામગીરી જોઈને સ્થાનિક નાગરિકોમાં નારાજગી ફેલાઈ છે। નાગરિકોએ આ કામગીરીની ગુણવત્તા અંગે ગંભીર પ્રશ્ન ઉઠાવ્યા છે। આ અંગે જંબુસર નગર પ્રમુખ અમીષા શાહના પતિ બિરેન શાહ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે આ માર્ગની કામગીરી ચાલતી હતી તે દરમિયાન અચાનક વરસાદ શરૂ થઈ જતા કોન્ટ્રાક્ટર દ્વારા મિક્સચર મશીનમાં બનાવીને લાવેલો માલ બગડી ના જાય તે માટે તેના દ્વારા ત્યાં ખાડો હોય તેમાં મટીરિયલ ઠાલવી દેવામાં આવ્યું હતું। આ સમયે કોઈ વ્યક્તિ દ્વારા તેનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો। ત્યારે આ મામલે જંબુસર નગરપાલિકાના વિપક્ષના નેતા શાકિર મલિક સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે જંબુસર નગરમાં ભાજપની નગરપાલિકા સદંતર ગઈ હોવાના આક્ષેપો કર્યા હતા। આ સાથે જ ચાલુ વરસાદમાં માર્ગની કામગીરી કરી રહેલા કોન્ટ્રાક્ટર દ્વારા સિમેન્ટનું મટીરિયલ નાખીને જે કામગીરી કરાતી હતી જેનો વિડીયો કોઈ જાગૃત નાગરિકે ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો। ત્યારે આવી કામગીરી અમે વિરોધ નોંધાવીએ છીએ અને આગામી સમયમાં તેને લઈને અમે આંદોલન પણ કરીશું। વરસાદી માહોલમાં થઈ રહેલા આ નિર્માણ કાર્યથી સરકારી ભંડોળના યોગ્ય ઉપયોગ અંગે પણ શંકા ઊભી થઈ છે। સ્થાનિક રહીશોએ આ કામગીરીની યોગ્ય તપાસની માંગણી કરી છે। ત્યારે પ્રશાસન તરફથી હજુ સુધી આ મુદ્દે કોઈ સ્પષ્ટીકરણ આપવામાં આવ્યું નથી। લોકોએ આ કામગીરીને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ કરી છે। ભરૂચના